નવસારી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે। જિલ્લાની અંદર 60,000 હેક્ટરથી પણ વધુ જમીનની અંદર ડાંગર થાય છે અને જેમાં ચોમાસું અને ઉનાળુ બે વાવેતર કરી અને ખેડૂતો ડાંગર ઉત્પાદન કરે છે, જેને કારણે નવસારીની અંદર 60 થી વધુ પૌવા મિલો શરૂ થઈ ચૂકી છે અને તેના કારણે નવસારીમાં અંદાજે 1,000 કરોડનો પૌવા ઉદ્યોગ સ્થપાયો છે। નવસારીની અંદર મોટા ભાગના ખેડૂતો પૌવાને અનુરૂપ ડાંગરની રોપણી કરતા હોય છે અને જેની ગુણવત્તા સારી હોવાથી પૌવા અને મમરાની ગુણવત્તા પણ ઉચ્ચ રહેતા ભારતમાં નવસારીના પૌવાની ડિમાન્ડ વધુ રહે છે। પરંતુ છેલ્લા થોડા વર્ષોની અંદર વાતાવરણમાં આવેલા ફેરફારોને કારણે ચોમાસામાં વધુ વરસાદ થતા ડાંગરમાં નુકસાની થાય છે અને ઉનાળામાં કમોસમી વરસાદ પણ ડાંગરમાં નુકસાની આપી જાય છે અને જેની સીધી અસર પૌવા ઉદ્યોગ પર પડે છે। આ વર્ષે પણ ઉનાળુ ડાંગર તૈયાર થયું અને છેલ્લા 20 દિવસોથી કમોસમી વરસાદ સાથે ફૂંકાતા તોફાની પવનોએ ઉભેલા ડાંગરને જમીનદોસ્ત કરી નાખ્યો છે અને તેને કારણે ડાંગરમાં ખરણ પણ વધાર્યું છે। ચોમાસાનો પાક કહેવાય કે નિષ્ફળ ગયેલો અને તેની સામે ઉનાળુ ડાંગરનો પાક ઘણી સારી કન્ડિશનમાં આવેલો અને યોગ્ય સમયે કાપણી થવાની હતી, પરંતુ અત્યારે જે આ કમોસમી વરસાદ મે મહિનામાં શરૂ થયો કાપણીના સમયે, એના કારણે જે સૌથી મોટો ચિંતાનો વિષય ખેડૂત અને પૌવા ઉદ્યોગને છે, કેમ કે અહીંયાના જે पौवा उद्योग तेने आधारित જ ડાંગર पहले बरसात पड़ गई, इससे 50% कापनी हो गई है, 50% बाकी है। 50 में 10-15% नुकसान हो गया है। इसके कारण जो छापा पड़ जाएगा 8 दिन में, वो पौवा अपना चलेगा नहीं। ये डांगर है ना राइस मिल में जा सकता है, पौवा में नहीं चलेगा। इसके लिए अभी हम बावड़ा से मंगाना पड़ता है और नुकसान बहुत है। આપણી જે આબોહવાની પરિસ્થિતિ અત્યારે જે સાઉથ ગુજરાત અથવા તો દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ અને એનો માહોલ બન્યો છે, એના લીધે ડાંગર પાકની અંદર ઘણું બધું નુકસાન થવા પામેલું છે। આ નુકસાન ખાસ જોવા જઈએ તો જે ખેડૂતોએ કાપણી કરી નાખી હતી અને ખેતરની અંદર જ ડાંગર પડેલું હતું, એ પલળી જવાથી દાણો જે જમીનને ટચ થાય છે, એટલે જમીનને અડીને રહે છે, એ વરસાદવાળો ભીનો થઈ ગયેલો તરત જ ફાંદો એનો કાઢી નાખે છે, એટલે ઉગી જાય છે। એટલે ખેડૂતોને એ સીધું ખૂબ મોટું